ચેપ્ટર નંબર 6 દાખલા નંબર 1 રેખાઓ એ બી અને સીડી બિંદુમાં છેદે છે તો જો ખૂણો એ પી સી બી પી સી 7 8 હોય તો તમામ ખૂણાઓ શોધો. આપણે અહીંયા ધારવાનું કે ધારો કે ખૂણો એ પી સી બરાબર 7x. એ પી સી 7x છે ને બી પી સી બરાબર 8x. અહીંયા આપણે લખવાનું કે એ પી સી પ્લસ બી પી સી બરાબર 180. 7x પ્લસ 8x બરાબર 180. 7 ને 8 15 થાય. 15 છે આ ગુણાકારમાં છે, સામે તો ભાગાકારમાં. અહીંયા 12 ગુણ્યા 15 કરીએ તો 180. 15 15 જાય તો x બરાબર કેટલા આવ્યું? 12. હવે આપણે કરવાનું કે ભાઈ એ પી સી બરાબર ડી પી બી બરાબર 7x. ઓકે, હવે એક્સની જગ્યાએ આપણે શું રાખવાનું કે ભાઈ 12. અહીંયા આપણું કેટલું આવ્યું? 24. આ શું છે? અભિકોણ છે. શું કોણ છે? અભિકોણ. ઓકે, પછી આપણે લેવાનું કે બી પી સી બરાબર એ પી ડી 8x. ઓકે, એક્સની જગ્યાએ શું રાખવાનું? 12. આ શું છે? 96. ઓકે, તમારા દાખલા નંબર 1નો આન્સર છે. જોઈએ દાખલા નંબર 2 એ ખૂણો એક્સ અને વાય પૂરક કોણ છે. જો એક્સ જેમ વાય બરાબર 23:13 હોય તો એક્સ અને વાય શોધો. ઓકે, આપણી જોડે એક્સ બરાબર 23 છે ને વાય બરાબર 13 છે. ઓકે, તો અહીંયા લખવાનું કે ભાઈ એક્સ પ્લસ વાય બરાબર 180 પૂરક કોણ છે. ઓકે, આપણે એક્સ કેટલું છે? 23a પ્લસ 13a બરાબર 180. ઓકે, 23 ને 13 કેટલું થાય? 36a બરાબર 180. 180 ભાગ્યા 36 કરીએ ભાઈ 36 એકુ 36 36 પંચા 180. તો એ બરાબર કેટલું આવ્યું? 5. કે આપણે એક્સની જગ્યાએ રાખવાનું એ એક્સ બરાબર કેટલું હતું? 23 છે. ઓકે, તો 23 ગુણ્યા 5 કરીએ આપણો જવાબ કેટલો આવ્યો? 115. અને વાય બરાબર 13 ગુણ્યા 5 કરીએ કેટલું આવ્યું? 65. ઓકે, તમારો દાખલા નંબર બીજાનો આન્સર જોઈએ. દાખલા નંબર 3 એ બી ડી અને ડીબીસી આસન કોણ છે. જો એ બી ડી બરાબર 1.5x અને ડીબીસી બરાબર 2x અને એબીસી બરાબર 70 હોય તો એ બી ડી અને ડીબીસી શોધો. આપણે અહીંયા લખવાનું કે ખૂણો એ બી ડી પ્લસ ખૂણો ડીબીસી બરાબર એબીસી. ઓકે, 1.5x પ્લસ 2x બરાબર 70. ઓકે, આ બંને ટોટલ કરીએ તો 3.5x બરાબર 70. 3.5 ગુણાકારમાં છે તો નીચે આવે તો ભાગાકારમાં. તો આપણે પોઈન્ટ હટાવીએ તો 10 ઉપર આવે અને 35 નીચે. 35 એકુ 35 35 દુ 70. તો x બરાબર 10 દુ 20 આવ્યું. ઓકે, હવે આપણે અહીંયા લખવાનું કે ખૂણો એ બી ડી બરાબર કેટલું હતું? 1.5x. આપણે લખવાનું કે ભાઈ 1.5 ગુણ્યા 20. પોઈન્ટ છે તો પોઈન્ટ નીકાળી દઈએ, નીચે આવે 10. 10 એકુ 10 દુ 20. તો 15 દુ 30. ઓકે, એ બી ડી. હવે આપણે શોધવું પડશે ડી બી સી બરાબર 2x. અહીંયા લખવાનું કે 2 ગુણ્યા 20. ઓકે, તો 40. આ તમારા દાખલા નંબર 3નો આન્સર જોઈ લો. નંબર 4 કે કિરણ બીડી એ ખૂણો એ બી સીની દ્વિભાજક તથા કિરણ બી એ ડીબીસીનું દ્વિભાજક છે. તો ખૂણો ઈ બી સી બરાબર 19 હોય તો ડીબીસી એબીસી ને એબીઈ શોધો. ઓકે, આપણને અહીંયા આપેલું અહીંયા લખવાનું કે બીઈ એ ડીબીસીનું દ્વિભાજક છે. ઓકે, લખવાનું કે ડીબીઈ બરાબર ઈબીસી.
और अँ लखवा कि DBE बराबर 19 अँ DBC बराबर DBE प्लस ABC 19 प्लस 19 करिए अपने तो के 38 पछी अँ लखवा कि किरण BD ए ખૂણો ત્રિકોણ ABC નું નિભાજક છે તો ત્રિકોણ ABD बराबर DBC तो ABD बराबर 38 और ABC बराबर ABD प्लस DBC ओके अँ लखवा कि 38 प्लस 38 बराबर 76 था ओके अँ लखवा कि ABE बराबर ખૂણો ABD प्लस DBE 38 प्लस 19 बराबर 57 था ओके आ तमारा दाखला नंबर 4 નું आंसर जो है। दाखला नंबर 5 रेखाओं PQ और RS पर परस्पर O बिंदु में छेदे जो POR बराबर 55 और QOS बराबर 2x - 5 हो तो x की किंमत शोधो तो अपने अँ लखवा कि POR बराबर POS आ है अभिकोण ओके तो अपने अँ लखवा POR 55 आपेलू है अँ QF 2x - 5 माइनस में सामे जाए तो प्लस में 60 आए बे नीचे आए भागाकार में तो 30 दूनी 60 मतलब x बराबर आप जवाब के आयु 30 ओके आ दाखला नंबर 5 नो आंसर से जो दाखला नंबर 6 कि व्याख्या आपो सरल कोण तो पहला अपने लखवा सरल कोण की व्याख्या कि जे खूणानु माप 180 होय तेने सरल कोण कहे छे। बीजी व्याख्या है अपनी पास के समरेख बिंदु अपने अँ लखवा कि एक पर आवेला बे के बेथी वधु बिंदु ने समरेख बिंदु कहे छे। बीजी व्याख्या है अपनी जोड़े कि लघुकोण ये खूणाओं माप 30 अंश करता नानु होय तेने लघुकोण कहे छे। व्याख्या नंबर 4 खूणाओनी रेखिक जोड़ एक रेखा पर आवेला बधा खूणाओनी जोड़ ने रेखिक जोड़ कहे छे। 5 अभिकोण के बे रेखा एक बीजा ने छेदे त्यारे बनता सामेना खूणा ने अभिकोण कहे छे।
વ્યાખ્યા નંબર 6 આસાન કોણ કે એવા બે ખૂણા જેમનું શિરોબિંદુ અને એક ભુજ સામાન્ય હોય, પરંતુ જે ભુજ સામાન્ય નથી સામાન્ય ભુજ ની સામેની બાજુ હોય તેને આસાન કોણ કહે છે? તમારી વ્યાખ્યા છે ઠીક છે. ચેપ્ટર નંબર પૂરું 6. વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો.